સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2026 મહાનગરપાલિકા રાજકોટ અને રાજકોટના રેસકોર્સ ખાતે અત્યારે મતનો મહાભારતનું આયોજન જે છે ઝી 24 કલાકથી કરવામાં આવ્યું છે। ત્યારે રાજકોટના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી રાજકોટ કોંગ્રેસ જે છે એના આગેવાનો કાર્યકર્તાઓ ઉમેદવારો જે છે એ આ ચૂંટણીની અંદર કેવા મુદ્દાઓ કામ કરશે, મતદાતાઓને શું આપવામાં આવશે એ સહિતની તમામ વિગતો સાથેની વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલાં બીજેપી તરફથી શરૂઆત કરો તો વાંધો નહીં ને, કે પહેલો પ્રશ્ન તમને કરું? તો પહેલો પ્રશ્ન બીજેપી તરફથી શરૂ કરીએ છીએ। મહિલા છે એમની સાથે વાત કરીએ। તમારું નામ અને પરિચય આપશો અને આ વખતની આ ચૂંટણીમાં કયા મુદ્દાઓ જે છે એ કામ કરશે? મારું નામ છે પૂજા પટેલ અને આ વખતની જે ચૂંટણીમાં છે એ નજર સમક્ષ દેખાય જ છે કે શહેરનો જે વિકાસ જે અત્યારે જે ચાલી રહ્યો છે, તમે સ્માર્ટ સિટી જોવો, એટલા બધા રાજકોટની અંદર પ્રોજેક્ટ છે, એમ્સ છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, એવા અનગિનત પ્રોજેક્ટ છે એ લઈ અને લોકોની વચ્ચે જવાના છીએ। અને ભારતીય જનતા પાર્ટી હંમેશા ઉમેદવારોને લઈને જઈએ છે, વ્યક્તિગત કરતાં ભાજપ ઉપર બધા જ રાજકોટની જનતાને ભરોસો છે। સોસાયટીમાં એક મકાન ધારક જે છે, એક મકાન માલિક છે, એક પરિવાર છે, એને આમાં શું ફાયદો થશે? પરિવાર મકાન ધારક છે ને 100% ફાયદો છે કે એ જ્યારે પોતાના ઘરેથી એની ઓફિસ સુધી જાય છે તો એ રોડ રસ્તા ઘર સુધી એને આજે પાણી મળે છે, 20 મિનિટ સુધી આજે એને પાણી મળી રહ્યું છે। તો સોસાયટીના જે રહેણાંક છે એને બધી રીતે લાઇટ સારી રીતે, અત્યારે લાઇટની સુવિધા સારી રીતે છે, પાણીની સુવિધા સારી રીતે છે, રસ્તાની સુવિધા સારી રીતે છે, તો રહેણાંકને 100% સુવિધાથી રહેણાંક ખુશ જ છે। તો બીજેપી તરફથી વાત થઈ, મહિલાની આ તરફ કોંગ્રેસના મહિલા આગેવાન છે એમની સાથે વાત કરીએ। એ શું વિચારે છે, શું જે આ વખતે બેન આ ચૂંટણીમાં મહત્ત્વના મુદ્દાઓ તમારા? રિલેક્સ લાગો છો કે આ કોઈ એવી પોઝિશન છે કે વધારે સારું બોલી શકો એવું કંઈ છે? ના, મારે પહેલે બેનને એ પ્રશ્ન પૂછ્યો છે કે તમે વિકાસની ડેફિનેશન શું છે એમના મત મુજબ। એમણે એમ કહ્યું એમ્સ છે, બરાબર છે, તો એમ્સમાં આજુબાજુના વિસ્તારના બધા આવે। હવે જ્યારે તમે રાજકોટ કોર્પોરેશનની વાત કરો તો એમાં મુદ્દાઓ આવે રોડ, રસ્તા, પાણી, ગટર, આની સમસ્યાઓ કેટલી છે એમને જઈને પૂછો। એમનો હાથ પકડીને હું એને બતાવી શકું છું કે ક્યાં રોડ ખરાબ છે, ક્યાં ખાડો છે, ક્યાં ગંદુ પાણી આવે છે, ઈયળવાળા પાણી આવે છે, અને ક્યાં સ્વાસ્થ્યની સુવિધાઓ છે। એટલે પહેલે બેનને કહ્યો કે એમની ડેફિનેશન સુધારે, વિકાસ એટલે શું એ મને કહે, કયા પ્રકારનો વિકાસ તમે કર્યો છે રાજકોટમાં? જો તમે જ હલાવેલું છે, અમે નથી ચલાવ્યું। ખાડા છે, રોડમાં ખાડો છે, ખાડામાં રોડ છે, ખબર નથી પડતી। તમે થોડા દિવસ પહેલાં બધાને પૂછ્યું છે, વિસ્તાર વાઇઝ જઈને પૂછ્યું છે, પાણી કેટલી વાર આવે છે અને પાણીની કેટલી સમસ્યાઓ છે, બરાબર। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ મીંડું છે, ત્યાં ધોળા જેવું જ છે સમજો તો, પછી સરકારી હોસ્પિટલ હોય કે આંગણવાડી કેન્દ્ર હોય કે ગમે એ હોય, બરાબર। પછી તમે સમજો કે ગંદકી, જ્યાં જોવો ત્યાં ગંદકીના એટલા ઢેર છે। રાજકોટ કોર્પોરેશનમાં તમે કમ્પ્લેન કરો એટલે એમ કે હા કરી લઈએ છીએ, તમે જોજો ઓનલાઈન કેટલી કમ્પ્લેન છે અને એમાંથી કેટલી કમ્પ્લેન સોલ્વ થઈ છે। આને કહેવાય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુદ્દાઓ। બેન જે વાત કરે છે એ હવાબાજી છે, કારણ કે આ મુદ્દાઓ ઉપર એમણે કોઈ કામ નથી કર્યું। કામ કર્યું હોય તો આજે તમારે ગાળો સાંભળવાનો વારો ન આવે વિસ્તારમાં। તમે બરોડા લઈ લ્યો, અમદાવાદ લઈ લ્યો, એના તમારી સામે લાઈવ વિડીયો છે કે પ્રચારમાં ગયા છે અને એમને લોકોએ ધૂતકાર્યા છે। બેન બીજો પ્રશ્ન મને અહીંયા એ થાય કે એટલે કોઈ વ્યક્તિગત વાત કે કોઈ કોંગ્રેસ બોલી નથી વાત, તો આટલા સમયથી કોંગ્રેસ સત્તામાં કેમ નહીં? એનું કારણ તમને પણ ખબર છે, મને ખબર છે કે આ લોકો હંમેશા જાતિવાદને પ્રાધાન્ય આપે છે। અને એમના ધારાસભ્યના પત્નીનો હમણાં જ તાંજેતરનો દાખલો છે, એમણે એવું કહ્યું કે વિધર્મીઓનો નાશ કરવો છે। તમે માણસને કેમ માણસ ના સમજો? અને એ સર્ટિફિકેટ દેવાવાળા તમે કોણ? હુ ધ હેલ આર યુ? બરાબર, ભગવાને તમને અને મને જ્યાં જાતિમાં નાખ્યા છે એમાં કોઈનો વાંક ના હોય, બરાબર। પૃથ્વી ઉપર જેનો જન્મ થયો છે એનો અધિકાર ભગવાને આપ્યો છે કે તારો જન્મ અહીંયા થશે। તો આ બધા કોણ છે એ બધું નક્કી કરવાવાળા? અને ખાસ કરીને જ્યારે એ લોકો મત માંગતા હોય છે, રઘુવંશી સમાજ, લુહાણા સમાજ, તો આની તો તમે છેદ ઉડાડી નાખો છો તરત। તો આ બધા તો તમારા પાયાના કાર્યકરો છે, આમના લીધે જ તમે સત્તામાં હતા, તો એ બધાને તમે ભૂલી ગયા। અને ઉહાપો આટલો બધો ભ્રષ્ટાચાર કરવા માટે કેટલી બધી ટિકિટ માટે લાવો। એટલે આ લોકોનો મૂળ ઉદ્દેશ્ય છે જાતિવાદ
જાતિવાદ અને જાતિવાદ એમના આધાર પર જ જીતે છે. અને હું તમને હજી કહું છું, તમે એમને પ્રશ્ન પૂછજો કોઈ પણ. કાલનો વિડીયો છે, એના વિસ્તારમાં ગયા ક્યાંનો? હતા, રાજકોટનો છે ક્યાંનો છે? બહારનો છે. વિસ્તારમાં ગયા, દારૂ માટે પ્રશ્ન પૂછ્યો એટલે તરત ભારત માતા કી જય, જય શ્રી રામ. અરે અમને બોલતા આવડે છે ભારત માતા કી જય, જય શ્રી રામ, અમે પણ વંશજો છીએ. પણ તમને પ્રશ્ન પૂછો ભાજપ વાળાને એટલે બસ આ જ મુદ્દા ચાલુ કરી દે. તમારામાં તેવડ હોય તો જવાબ દો ને, તમે કામ કેમ નથી કર્યું. મારા વિસ્તારમાં આવો, વોર્ડ નંબર 2 માં પૂછો દર્શિતાબેન કોણ, નથી ખબર. મનીષભાઈ નથી ખબર. જૈનમીનભાઈ નથી ખબર. મીનાબા નથી ખબર. કામ કર્યા હોય તો ખબર હોય ને, પૂછજો. નૈનાબા જાડેજા કોણ એટલે કહેશે ઘરે આવીને ગયા. તો આ બીજો પ્રશ્ન અહીંથી થાય છે, બેન જે કહે છે એ પ્રમાણે કે જાતિવાદ થાય છે, તો એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર શક્ય છે ખરું કે આ કેટલીક વાત સાચી? કોંગ્રેસના મિત્રો બધાય ફર્સ્ટેડ છે. છેલ્લા 50 વર્ષથી અહીંયા કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પ્રજાના આશીર્વાદ અને પ્રજાના પ્રેમથી. અને વાત થઈ વિકાસની અને જાતિવાદની વાત થઈ, હું તમને જરાક ભૂતકાળમાં લઈ જાઉં. જાતિવાદ ગુજરાતમાં અમદાવાદમાં જે કરફ્યુ નખાતા હતા એ 2001થી કરફ્યુ મુક્ત ગુજરાત છે ભાઈ, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભાઈ. અને હજી બેન જે વાત કરે છે, જે વોર્ડમાં પોતે લડે છે એમાં એને કોર્પોરેટરોના નામ દીધા. એ બેન ભલે દીધા, એ તમે જઈને પૂછ્યા, હું એ જ કોર્પોરેશન વોર્ડનો કોર્પોરેટર છું. મનીષ રાડિયા મારું નામ ને હું રઘુવંશી સમાજમાંથી આવું છું. રઘુવંશી સમાજ ભારતીય જનતા પાર્ટીનો પરંપરાગત ભેગો છે. એ કોઈ ચિંતા નથી. એ આ લોકો ખોટા ટાઈટ કરે છે સમાજને ને એને રાજકારણમાં. હવે વિકાસની વાત કરીએ આપણે તો 50 વર્ષથી અમારા બધા નેતાઓના મોઢા જોઈને મત આપે છે. કોંગ્રેસના નેતાઓ અહીંયા ખૂબ સારા થયા. લાગટ અરવિંદભાઈ મણિયાર અમારા પ્રથમ મેયર થયા ચૂંટાયેલા 1973 જનસંઘ હતું તે દિવસની. એમાં 2005થી 10માં એક વખત કોંગ્રેસને આવ્યું અને રાજકોટની પ્રજા ખબર છે, રાજકોટની પ્રજાને કે એ ચૂંટાયેલા મેયરે શું કર્યું હતું ને એ ડેપ્યુટી મેયર એની ગાડીમાંથી દીવમાંથી શું લાવતા. મને ખરેખર કેમેરા, હજી આટલી બધી બહેનો ઊભી છે કેમેરામાં, મને બોલવામાં પણ શરમ થાય છે. એટલે આ બધી વાતો એ બધી છે ને એ ખોટો આ મુદ્દા ભટકાવવાનું છે. આ મહાનગરપાલિકામાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે. બીજું બેને જે કોર્પોરેશનની વાત કરી, રોડ રસ્તા, એ બધા પ્રજા જોવે જ છે. કોંગ્રેસના લોકો જોવે છે એમ નહીં, પ્રજા જોવે. પ્રજા છે ને એ રાજા છે. એ હમણાં જ ભાઈ 26મીએ મતદાન છે, 26મીએ બરોબર કચકચાવીને મત આપવાના છે. બીજું હવે હું તમને કહું કે ખાલી રોડ રસ્તા પાણી ગટર એ ઉત્તરદાયિત્વ છે કોર્પોરેશનનું. પણ તમે સમજી લ્યો, અહીં તમારી પાછળ જે શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી દેખાય છે, આ ગેલેરી 5 કરોડના ખર્ચે થઈ છે. અને ગુજરાતમાં પણ હું અહીંથી તમને કહું છું તમારા માધ્યમથી, ગુજરાતમાં પણ એક પણ જગ્યાએ આવી ગેલેરી નથી કે લોકોની જે સંસ્કૃતિ છે, બહેનોને અહીંયા એક્ઝિબિશન કરવા હોય. આ અમે જે માની છીએ ને એ રાષ્ટ્રવાદમાં માની છીએ. સૌનો સાથ અને સૌનો વિકાસ. ખાલી રોડ લાઇટ પાણી ગટર રસ્તા તો અમે કરી જ. 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે ભાજપનું, આપને પણ બધાને ખબર છે. ને બીજું અહીંયા છે ને 1995માં કેશુભાઈ પટેલની સરકાર આવીને કોંગ્રેસનું શાસન હતું. આ બધી વસ્તુ જે છે અમારે અહીં રાજકોટમાં પોણી કલાક સ્ટેગરિંગ આપતા હતા વિસ્તાર વાઇઝ. કેશુભાઈ પટેલ પહેલી વખત આવ્યા રાજકોટ, સોની બજારના વેપારીઓ કેશુભાઈને મળવા આવ્યા. લાઇટ જાય છે એની ફરિયાદમાં નહીં સાહેબ, તમે સમજી લ્યો. પણ અમારી જે સાંજની અડધી કલાક પોણી કલાક લાઇટ જાય છે, અમારે સાંજે ખૂબ મોટી ગળદી હોય છે બહેનોની, અમારી દુકાનમાં પણ ખૂબ કિંમતી માલ હોય છે. તો એના માટે તમે અમને આનો ટાઈમ ચેન્જ કરી દો. એ સવારનો ટાઈમ કેશુભાઈએ કર્યો. અને ભાઈ કેશુભાઈ 1995માં આવ્યા અને પછી નર્મદા ધોળી ધજા લઈ આવ્યા. નર્મદાનું પાણી નરેન્દ્રભાઈ, અમારા રાજકોટના મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, ઢાંકી એનું પંપ સ્ટેશન છે, કોકદી કોંગ્રેસના મિત્રો જોઈ આવે કે નેવે પાણી છે ને મોભે ચડાવી નેવેમાં અને ઠેઠ નળાબેટ સુધી પાણી જાય. અને સાહેબ તમે કલ્પના તો કરો, ભર ઉનાળે આજીને ન્યારી એ ભારતીય જનતા પાર્ટી વગર વરસાદે ભરે. એટલે આ બધી વાતો છે.
આ પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ કાશ્મીરમાં શું કામ કોંગ્રેસે ભાઈ 370 કલમ સાહેબ એમના જ નેતા આંબેડકર એમના જ નેતા આંબેડકરે રાજીનામું આપ્યું અમારા પ્રથમ પ્રમુખ સ્વામી શ્યામા પ્રસાદ મુખર્જી સામે. સ્થાનિક મુદ્દા વાત કરીએ એટલે નહીં આ વાત જે કહી રહી ને સ્થાનિક મુદ્દા જ હું આવું છું, હું સ્થાનિક મુદ્દા ઉપર જ આવું છું. પણ આ જે ગુજરાતની પ્રજા અને રાજકોટની પ્રજા, તમને તમારા માધ્યમથી હું કહું છું, અહીંયા 50 વર્ષથી શાસન છે જે પ્રજાને ખબર જ છે, 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે. તો મારું એવું માનવું છે કે વિકાસ અને વિરાસત આ બંનેથી શાસન કરનારા લોકો એ અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છીએ. રાજુભાઈ મેં કીધું સ્થાનિક મુદ્દા ઉપર ચર્ચા કરશું આપણે વધારે. રાજુભાઈ કંઈક વિચારોમાં પડી ગયા છે. શું વિચારોમાં પડી ગયા ખબર નથી, પૂછી લઈએ આપણે. રાજુભાઈ હું વિચારોમાં છું? બેનશ્રી નૈનાબેને વાત કરી, અમારા મિત્રોએ વાત કરી, પરંતુ રાજકોટમાં નૈનાબેનને ખબર છે, રણજીતભાઈને ખબર છે, અમે તો જાણીએ છીએ 75 પહેલાંની પરિસ્થિતિ શું હતી. 1.5-2 ફૂટ પાણી માટે ખાડો ખોદવો પડે, ત્યારે ગૃહિણીઓ પાણી ભરી શકતી, રેલવે દ્વારા પાણી લેવું પડે. કેવી વિપરીત પરિસ્થિતિ હતી. અને 1960માં જે નર્મદા બંધનું કોંગ્રેસી વડાપ્રધાનના હાથે ખાતમુહૂર્ત થયું, એમને ગુજરાત પ્રત્યે કેટલો તેજો દ્વેષ હતો, કેટલી કડવાશ હતી, કેટલી નફરત. જ્યાં સુધી ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ વડાપ્રધાન ન થયા ત્યાં સુધી નર્મદા બંધ પૂરો ન થયો. આજે નર્મદા બંધ પૂરો થયો તો સૌની યોજના મારફત પાણી આવ્યા અને રાજકોટનું ગૌરવ એવો આજી ડેમ 10 વર્ષમાંથી 9 વર્ષ ખાલી રહેતો હતો. એ આજી ડેમ અત્યારે કોંગ્રેસના મિત્રોને મારી વિનંતી છે કે આપ જાઓ, આપ સરદાર પટેલની પ્રતિમાએ તો નથી જતા, આપના લોકોના મનમાં સરદાર સાહેબ પ્રત્યે જે કોંગ્રેસે જે રેડ્યું છે, આપ એક પણ કોંગ્રેસી સરદારની પ્રતિમાએ નથી જતા. એટલો બધો હળાહળ ભારતની લોકશાહીનો ખરો એમ કે પિતા તુલ્ય નિર્માતા એવા સરદાર પટેલ પ્રત્યેનો દ્વેષ, હવે એ દ્વેષ એમને નરેન્દ્રભાઈ મોદી તરફ ડાયડો છે. નરેન્દ્રભાઈની કાંઈ વાત આવે અને કોંગ્રેસના લોકો ઊંચા નીચા થઈ જાય છે. આજે મારે એટલું જ કહેવું છે કે સમગ્ર વિશ્વમાં અરાજકતા છે, અંધાધૂંધી છે. આજે ઈરાન અમેરિકાનું યુદ્ધ ચાલે છે, યુક્રેન રશિયાનું યુદ્ધ ચાલે છે. સમગ્ર વિશ્વ રાજકીય દ્રષ્ટિએ ક્યાંય શાંતિ નથી, અરાજકતા છે, અંધાધૂંધી છે. એવે સમયે 140 કરોડની વસ્તીવાળો આ ભારત, વિવિધ ધર્મો, વિવિધ ભાષાઓ, એને એક મજબૂત નેતૃત્વ મેળવ્યું છે કે જેણે શાંતિ સ્થિરતા સાથે સમૃદ્ધિ લેવી છે, નરેન્દ્રભાઈ મોદી. અને હું માનું છું કે રાજકોટ એ તો હંમેશા રાષ્ટ્રવાદની સાથે રહેલું શહેર છે, જાગૃત શહેર છે. સાહેબ ભારતીય જનતા પક્ષ હોય, કોંગ્રેસ હોય, હું માનું છું કે રાજકોટ એક આમ કહી શકીએ કે રાજકીય દ્રષ્ટિએ સૌથી પહેલી સૌરાષ્ટ્રની સરકાર બની એ રાજકોટમાં હતી. ઉતરંગભાઈ ઢેબર અમને ગૌરવ સાથે કહે છે કે સૌરાષ્ટ્રના હતા. આ રાજકોટ, આ સૌરાષ્ટ્ર, એને ભારતીય જનતા પક્ષને હરમે સાથ આપ્યો છે. એટલા માટે આપ્યો છે કે અમે રાજકોટને બેનમૂન બેમિસાલ સિટી બનાવ્યું છે. આજે સમગ્ર વિશ્વના 20 સિટીઓ હોય એમાં વિકાસશીલ રાજકોટને બનાવ્યું છે. આજે પીવાના પાણીની એમ્સ, ગુજરાતમાં એમ્સ, દુઃખ થાય છે કે કોંગ્રેસને ગુજરાત પ્રત્યે હળાહળ ઝેર ભરેલું અન્યાય કરવામાં બાકી ન રાખ્યું. એક એમ્સ નહોતા આપી શક્યા. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થાય અને ગુજરાતની પહેલી એમ્સ રાજકોટને મળી. તો મારે કોંગ્રેસના મિત્રોને કહેવું, તમને કઈ રીતે મત આપે? તમે કંઈ કર્યું જ નથી. આજે જે રાજકોટ, આજનું રાજકોટ છે, જે ચારે બાજુ સર્વાંગીણ વિકાસ છે. આજે હીરાસર એરપોર્ટ સુધી રાજકોટ પહોંચે છે, કાલાવડ સુધી પહોંચવાનું, પડદરી સુધી રાજકોટ પહોંચવામાં છે. એ રાજકોટની વિકાસની પાછળ ભારતીય જનતા પક્ષનું નેતૃત્વ છે. અરવિંદભાઈ મણિયારથી જે યાત્રા શરૂ થઈ, અરવિંદભાઈ, યમનભાઈ શુક્લ, કેશુભાઈ પટેલ, વિજયભાઈ રૂપાણી, વજુભાઈ વાળા, આ સૌએ એમ કહી શકીએ કે પોતાનું મહત્ત્વનું પ્રદાન આપ્યું છે. અને રાજકોટને જે દીર્ઘદ્રષ્ટિ સાથે નેતૃત્વ આપ્યું, આજે રાજકોટ એના લીધે બેનમૂન બન્યું છે, બેમિસાલ બન્યું છે. અને રાજકોટની કદરદાન પ્રજા હરમેશ ભારતીય જનતા પક્ષની સાથે રહી છે. આ વખતે પણ જંગી બહુમતી સાથે અમે ચૂંટાવાના છીએ. રાજુભાઈ, પછી રણજીતભાઈને પૂછવું છે. ઉદ્યોગો તો રાજકોટના વિશ્વ પ્રખ્યાત છે અને સુરતની ચૂંટણી પણ છે, તો એ બેને જોડી શકાય? ઉદ્યોગો તો છે જ તે, બીજા તમારા ધ્યાને શું મુદ્દા એવા છે કે આ વખતે કામ કરશે મુદ્દા કોંગ્રેસ તરફથી? એટલા તો હું છે ને જનતાને ગેરમાર્ગે આ લોકોની ગુણે નહીં દોડું. આ રાષ્ટ્રીય મુદ્દો નથી, મહાનગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણી છે. રહી વાત કેશુબાપાની, રહી વાત સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી સાહેબની, તો રાજકોટના જતા કેશુભાઈ પટેલ જે સોની બજારમાં લાઇટની વાત કરી, તો એનું જન્મસ્થળ જ સોની બજારની આસપાસ છે કેશુબાપાનું. અને પ્રથમ વાર આવવાનું જ ન હોય કેશુબાપા જ્યાં જૈનમાં છે. ખબર છે, અમે એના હાથની ચોકલેટ ખાધી. ચાલો હજી એનું ઘર દેખાડું તમને, એનું કેશુબાપાનું ઘર દેખાડું. હું હાજર હતો. હું રણજીતભાઈના ધ્યાન એટલા માટે દોરું છું. તમે એક મિનિટ રણજીતભાઈ, તમે એક જ મિનિટ. પહેલી વખત મુખ્યમંત્રી તરીકે કેશુભાઈ
શપથ લઈને જે 10 દિવસ પછી આવ્યા, સૌરાષ્ટ્ર પેપર એન્ડ બોર્ડ મિલ કરણપરામાં એમનો બંગલો છે, ખૂબ સારી પેઢી છે, ત્યાં કેશુભાઈ હતા અને ત્યાં છે ને ભાઈ તું હાથીખાનામાં છે ભાઈ સાહેબ, હાથીખાનામાં બંગલો છે કેશુ બાપાનો. ભાઈ, હાથીખાનામાં નારાયણ બંગલો નિવાસ નહીં, હાથીખાનામાં આવે. નારાયણ નિવાસ કેશુભાઈ ખોટું પટેલ. બોલી રાડું નાખી નહીં, જો. રાડું નહીં, અમે નહીં, તમને નહીં, રાડું નહીં. પ્રેમથી સાંભળ્યા. તમારે મારી વાત આ પ્રેમથી બિલકુલ સાંભળવી સાચી પડે. વાત અમે છે. તમને સાંભળ્યા છે, રણજીતભાઈ. તમે રાજુભાઈને સાંભળ્યા, અમે તમને સહન કર્યા. આટલા વર્ષ ત્યાં જનતા સહન કરે છે, આટલા વર્ષ ત્યાં જનતા સહન કરે, અમે તમને સહન કરજો. કેશુભાઈ આપણે વાત કરી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત, તો પહેલી વાર વરરાજો બનાવ્યો મારા ભાઈને, બીજી વાર વરરાજો બનાવ્યો, હવે ઘરઘેણનું તાણું આવ્યું તો કાઢી મેલે સ્ટેજ ઉપરથી વરરાજાને ઉતારી અને કન્યા ભાગી જાય. અને ઈ વાત કરે છે સરદાર પટેલની. સરદાર પટેલે આરએસએસ ઉપર બેન મૂક્યો તો. જો સુકામે બેન મૂક્યો, સુકામે બેન મૂક્યો તો સરદાર પટેલે એનો જવાબ આપો. એક મિનિટ આપણે સ્થાનિક ઉદયભાઈ, સ્થાનિક 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 મુદ્દાની એક મિનિટ સ્થાનિક સ્થાનિક મુદ્દા ઉપર આપણે આવીએ. અમારા વ્યક્તિગત એક 5 મિનિટ 5 મિનિટ બંતર કોર્પોરેટરો હતા. હા 5 મિનિટ આપણે સ્થાનિક મુદ્દા ઉપર સ્થાનિક મુદ્દાની જ વાત કરું છું. પેલા હું એવું ના, કહું લોકોને છું, શું હજી એક મિનિટ, તમે એક પહેલા મિનિટ, બા. સમજાવો કે સ્થાનિક મુદ્દા કેને સ્થાનિક કહેવાય? મુદ્દાની વાત કરી પેલા. એમનું ધ્યાન દોરું પછી બેન. પછી તમે 56 ની ભારત- છાતીની વાત કરશો. એક મિનિટ, એક અમે મિનિટ. એટેક થયો ત્યારે 56 ની છાતીએ શું કરીને સ્થાનિક બતાવ્યું? મુદ્દાની વાત કરી. એક 72 કોર્પોરેટર છે. એક મિનિટ ભાઈ, એક મિનિટ ભાઈ સાહેબ, 72 કોર્પોરેટર છે. રાજકોટનો મેયર તમારે કોંગ્રેસનો આપવો પડે, સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન અમારો આપવો પડે. આ તમારી કેવી મજબૂરી છે કે ભારતની અંદર, ગુજરાતની અંદર 182 ધારાસભ્યમાંથી 65 ધારાસભ્યો કોંગ્રેસને આપવા પડે. ભારતની સંસદની અંદર 443 ટોટલ 543 સાંસદ છે, તમારા 240 ચૂંટાણા છે, એમાંથી 100 તો તમારે કોંગ્રેસને આપવા પડે. એવી રીતે શું તમારી મજબૂરી છે કે 50, જો સાંભળો એની વાતનો જવાબ દઉં કે 50 વર્ષથી રાજકોટમાં કોર્પોરેશન શું કામ નથી બનતી? જ્યારે કોર્પોરેશન બની રાજકોટની અંદર 2000ની સાલની અંદર પહેલું જ વહેલું અશોકભાઈ ડાંગર મેયર બન્યા. આજે એની ભારતીય જનતા પાર્ટીમાં છે. સૌનો વિચાર અલગ હોય છે, સૌની પદ્ધતિ અલગ હોય છે. આથી અહીં થોડાક તમે 100 મીટર જાઓ ને, નીચે ત્યાં બનાવેલો છે અંડરબ્રિજ. પહેલાં ઓવરબ્રિજ બનાવવાનો હતો, પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. માનનીય વડાપ્રધાન આપણા સૌના 56ની છાતી ફાડી નાખે એવા વડાપ્રધાન હોય, એને મંજૂરી જ ન આવી. ના છૂટકે રાજકોટના એક મિનિસ્ટર હતા, ના છૂટકે અમારે અંડરબ્રિજ બનાવવો પડ્યો. પણ આજે એ અંડરબ્રિજ જોઈ આવો, કોંગ્રેસના શાસનનો આજે પણ ખીલી નથી કૂદતી તમારા બનાવેલા અંડરબ્રિજ. અને ભગવાન દ્વારકાધીશની દયા થઈ ગઈ કે તમે ડેમ નો બનાવ્યો ને, કે રાજકોટ તો કેદુનું તણાઈ ગયું હોત તમારા પાપે. રહી વાત સ્થાનિક મુદ્દાની બીજી કરી લો કે 72 કોર્પોરેટરમાં તમારે એ શું મજબૂરી હોય કે તમારે કોંગ્રેસને લઈને જીતવું પડે? તમારામાં એટલી તાકાત નથી, તમારામાં ખાલી તાકાત છે ભારત માતા કી જય, વંદે માતરમ. અમે ભારત માતાના પુત્રો છીએ, અમે ભારત માતાના પુત્ર. એક મિનિટ ભાઈ, અમે ભારત માતા ના પુત્રો છીએ, તમે એક જ નથી. અમે રામના વંશજ છીએ, તમે એક જ રામના વંશજો નથી. પરંતુ રામ ભગવાન પણ હવે થાકી ગયા છે આ લોકોથી. રામ ભગવાન પણ થાકી ગયા છે. સ્થાનિક જી સર, સ્થાનિક જી સર. સ્થાનિક મુદ્દા બેન એક મિનિટ સાહેબ આપના માધ્યમ એક મિનિટ સાહેબ એક મિનિટ સાહેબ આ પટાવેલા નેતાઓને શીખડાવો કે પેલા સ્થાનિક મુદ્દાથી ગેરમાર્ગે ન દોરે. આ બધાને પેલા કહો કે વિકાસની વાતો કરતા હોય તો પેલા તમારો કેમેરો નીચે લ્યો, નીચે. આ ગ્રાઉન્ડમાં પણ ઉભા રહેવાનું લેવલિંગ નથી, આ ગ્રાઉન્ડમાં પણ ઉભા રહેવાનું લેવલિંગ નથી. આજે એ લોકો કયા મોઢે અને કઈ રીતે તમે જુઓ તો ભ્રષ્ટાચારી નેતાઓ પોતાની વિકાસની વાતો કરે છે. રાજકોટના મુદ્દા હું રાજકોટના મુદ્દા તમે જોઈ શકો છો કે કેટલી મલાઈ તોય જરૂર અમારી પડે છે. કોંગ્રેસ મુક્ત ભાજપની વાત કરનારા આ ડબલ મોઢાના માણસોને કોંગ્રેસ યુક્ત ભાજપ કરવું પડે છે. એ અમારી માટે ગર્વ લેવાની વાત છે. આજે અમારે 34 નગરસેવક હતા. અમારા 34 સ્થાનિક મુદ્દા આપણે ભટકી તમને કહી દઉં સાહેબ, સ્થાનિક મુદ્દા ભટકી રહ્યા છીએ આપણે. બેન આપણો એક મિનિટ મોટાભાઈ, તો તમે જીતો તો કઈ નહીં, મોટાભાઈ એક મિનિટ. અને અમે જીતી તો ઈવીએમ નો સુપ્રીમ કોર્ટમાં પડકારું હતું ને, ત્યાં તો કોઈ આવ્યા નહીં. સ્થાનિક મુદ્દાની વાત ત્યાં તો ગયા નહીં, સુપ્રીમ કોર્ટે કીધું ત્યારે. સ્થાનિક મુદ્દાની વાત કરીએ આપણે.
બેન માફ કરજો, હું આપને રોકું છું, માફ કરજો. મારા ભગવાન સુપ્રીમ મોટા ભાઈ કોર્ટે સાહેબ, કોઈ ન ખરીદી શકે. માફ કરજો, મારે પૂરું કરવો છે કાર્યક્રમ. તમે બંને સમજી શકો, તમે બહુ સારું બોલો, હું સમજુ છું, પણ આપણે બધાની વાત સાંભળવાની છે ને કરવાની છે. વ્યક્તિગત ઉગ્રતાની શરૂઆત સામા પક્ષે થઈ હતી અને અમે વિનંતી કરીએ છીએ કે શાંતિ જાળવે. 5 મિનિટ બેન, તમે આમાં સ્થાનિક લોકોની કઈ વાત જ નથી કરતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કયા મુદ્દાઓ કામ કરે છે? સૌથી પહેલાં તો મુદ્દા કામ કરે છે વિકાસના, કે આજ દિવસ સુધી 5 વર્ષ તો ફક્ત ખાલી કોંગ્રેસનું શાસન આવ્યું છે. તો એ કોંગ્રેસનું શાસન રાજકોટની પ્રજાએ સુપેરે જોઈ લીધું છે અને એ શાસનને ઓળખી અને આજ લગલગાટ સતત 3-4 ટર્મથી આ ભારતીય જનતા પાર્ટીને રાજકોટની પ્રજા શાસન સોંપે છે. તો એ શાસન શા માટે બરકરાર ન રહે એવું મારા કોંગ્રેસના મિત્રોનો સવાલ કરવા માંગુ છું કે આજે સતત લગલગાટ 3-4 ટર્મથી આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એના પાછળના કારણો શું છે? શું એવું તમે આપો છો? અમે રાજકોટની અંદર એમ્સ લઈ આવ્યા છીએ, એરપોર્ટ એમ્સની વાત તો થઈ ગઈ, નવો બીજું મુદ્દું શું? હા બોલો. આપની વાત સાચી છે, હું લોકલ કહું, આપ સમજી શકો છો, આપ પણ એક નાગરિક છો ગુજરાતના. સતત ને સતત મહાનગરપાલિકા, એમાં હું એવું માનું છું કે થોડી થેન્કલેસ જોબ છે. આપણે ઘરે વાળીને તો રોજ બેનોએ કચરો વાળવો પડે. આ થેન્કલેસ જોબમાં 50 વર્ષ સુધી સતત ને સતત પ્રજાના આશીર્વાદ અને પ્રજાનો પ્રેમ એ એમનેમ તો ન રહે. જે રાજકોટ સિટીના વિકાસના પ્રશ્ન છે એ આ પ્રજાએ જોયા છે કે શું અંડરબ્રિજ બનાવ્યા, ઓવરબ્રિજ બનાવ્યા, બધું જોયું જ છે પ્રજાએ. તો જ હું તમને કહું 50 વર્ષથી આપે ને, આ લોકો તો છે જ અહીંયા કોંગ્રેસ તો, પણ 50 વર્ષથી વિરોધ પક્ષમાં છે, એટલે આપ સમજી શકો છો. અને ગુજરાતની બીજો મને પ્રશ્ન થયો હતો, અમે હમણાં એક ઉમેદવાર હતા એની વાતચીત કરી કોંગ્રેસના ટેક્સને લઈને, તો ટેક્સનો મુદ્દો કામ કરે છે રાજકોટમાં? શું ટેક્સનો મુદ્દો શું હતી જેનો ઓફિશિયલ વેરો 32,145 હતો. નગરપાલિકાએ 3,44,000 સ્ટીકર મારી દીધું, દુકાન સીલ કરી, ત્યાં કોઈ જાતનું આકારણી હતી નહીં, લોટ પાણીને લાકડા. 9 વખત મેં પોતે મયુર શાહે અરજી નગરપાલિકામાં કરી, વોર્ડ નંબર 3માં અધિકારી શ્રીમતી નીલમબેન બેલીમને, તો કે હા મેં રિવાઇઝ કરી છે. 9 વખતની અરજી કર્યા પછી પણ મારી દુકાનમાં વેરો રિવાઇઝ થયો નહીં અને પછી બળજબરીથી લોકોએ મને દુકાન મારી સીલ કરી, જે મેં મારા સ્વબળે, મારી ઈમાનદારીથી અને મારી નૈતિકતાથી દુકાન 24 કલાકમાં ખોલાવી લીધી અને એ પણ 1 રૂપિયા ભર્યા વગર. મને 37મે દિવસે મારું નવું બિલ મળ્યું. બધા સાંભળજો, 37મે દિવસે મારું નવું બિલ મળ્યું 3,44,000ની બદલે 32,142. મને એવું કહેવામાં આવ્યું હતું, મયુર શાહને એવું કહેવામાં આવ્યું હતું, તમે આ 3,44,000 ભરી દો, તમે 3,44,000 ભરી દો, અમે તમને પાછા આપશું. અરે ભાઈ, મહાણે ગયા લાકડા કોઈ પાછા આવે ભાઈઓ નો આવે. તો મારા તો 3 લાખ પૈસા ને તો સામાન્ય લોટ પાણીના લાકડાના નિયમ મુજબ સામાન્ય માણસને ટેક્સનો ફાયદો થાય એના માટે શું યોજના હોવી જોઈએ, શું હોવું જોઈએ? ટેક્સની વ્યવસ્થા જ્યારે કોઈ પણ પ્રોપર્ટીનું વેચાણ થાય કે નોંધણી થાય ત્યારે સરકારની અંદર એની પ્રોપર નોંધણી હોવી જોઈએ. અને કાયદેસર તમે જે એવા માણસને તમે ગાદી બેસાડો જે ₹1,00,000 1,50,000 રૂપિયા સરકારી પગાર લે છે, એને કંઈક નોલેજ હોવું જોઈએ. જ્યારે પણ તમે અધિકારીને મળવા જાઓ છો, પછી આવો ને. શા માટે પછી આવો ભાઈ? શા માટે પછી આવો? તમે કાયદેસર MBA જેવો પગાર લ્યો છો, તમારી કોઈ ડિગ્રી નથી, તમે ગ્રેજ્યુએટ માણસ છો, નોર્મલ ગ્રેજ્યુએટ અથવા તો 12મી પાસ છો, તો તમે કમસે કમ તમારી નૈતિકતાથી એવો માણસ બેસાડો. જ્યારે 28 તારીખે કોંગ્રેસનો વિજય થશે ત્યારે સમગ્ર અધિકારીનું શાસન બદલાઈ ન જાય, મને યાદ કરજો. અને એક પણ અધિકારી એવો નહીં બેસે જે પ્રજાને તકલીફ આપે, એ વચન હું આપું છું. તમે શું માનો છો? આ વખતે ચૂંટણી રોજ યોજાઈ રહી છે, રોડ રસ્તા બનાવી દીધા, સારી વાત છે, પણ એક ભવિષ્યનું પ્લાનિંગ જે કરવું પડે ટ્રાફિકની સમસ્યાને લઈને, એને લઈને શું પ્લાનિંગ હોવું જોઈએ? એવો કોઈ મુદ્દો તમે કોઈ લઈને અત્યારે લોકો વચ્ચે ગયા છો કે નહીં, એવું કંઈક વિચાર્યું છે કે નહીં? સાહેબ, ટ્રાફિકના મુદ્દામાં તો શું કેવું તમારા વિચારો શું કેવું? 12 વાગ્યાથી લાઈટો ચાલુ રાખે સિગ્નલની. સિગ્નલ તો એ ટ્રાફિકની સમસ્યા નથી, નો હોય ત્યાં નો પાર્કિંગ મારી દો. અને ખબર પડે કે આ કોંગ્રેસના કાર્યકર્તાની ગાડીએ તો પહેલાં જ ઉપાડી ગયો. અને એમ્સની વાત આવી તો એમ્સનું પરફેક્ટ ફોર્મ શું છે ખબર? કોઈ હજી સ્ટાફ નથી, એમ્સમાં નથી. 1 મિનિટ, એમ્સની અંદર જે સુવિધાની વાત કરે છે દેટ ઇઝ ધ બેઝિક ઇક્વિવેલન્ટ ટુ સિવિલ હોસ્પિટલ. એમ્સમાં માણસો ઓપરેશન કરાવવા જાય છે
પણ અહીંયાથી ડૉક્ટરો એવું કહે છે કે આ અમારી પાસે નથી, તમે માર્કેટમાંથી લઈને આવો. આ બેસિક સુવિધા બહુ સારી છે. અમારા વોર્ડનું નામ નહીં આપું, નગર મને રાતને ગોતી લે. 4 મહિના પહેલાં વ્યવસ્થિત ઉદ્ઘાટન કરીને ગયા પેવર બ્લોકનું, અઠવાડિયામાં થઈ જશે. એની પહેલાં અમારા એક ભાજપના જ આગેવાન હતા, એ કે અમારી ફાઇલ છે ને ગાંધીનગર પડી છે પેવર બ્લોકની. હવે પેવર બ્લોક તો આરએમસીનું કામ છે, તો એવી ફાઇલ ગાંધીનગર આવી જાય તો એમ્સની ફાઇલ કેવી રીતે રાજકોટથી હેન્ડલ થાય? સ્વાભાવિક પેવર બ્લોકની ફાઇલ જો ગાંધીનગર જતી હોય તો એમ્સની ફાઇલ કેમ રાજકોટની હેન્ડલ થઈ ગયા? બરાબર છે. હા, મેં તમને એટલે જ કહ્યું હું મારા વોર્ડનું નામ નહીં આપું, મને બીક લાગે. તમને પૂછતો હતો. હવે આમને આપણે જો તમને એક બીજી વસ્તુ સમજાવી દઉં. તમે જ્યારે બોલતા હો છો ત્યારે કઈ બોલતા નથી હોતા, તો મારી વિનંતી એવી છે કે બોલતા હોય ત્યારે આપ ન બોલો. ટેક્સના મુદ્દા ઉપર તમે કંઈક બોલવા માંગતા હતા, ચર્ચા થઈ હતી. અત્યારે 31/5 સુધી 10% વળતર ચાલુ જ છે, 30/6 સુધી 5% વળતર ચાલુ છે. મહિલાઓને અને દિવ્યાંગોને પણ 5% વળતર મળશે જ. આ ટેક્સમાં રાહત છે અત્યારે. નહીં, એવી જે ભારણ ઓછું થાય એવું ટેક્સનું તે ઓલ ઓવર પ્રોપર્ટીને લઈને એવી કોઈ સ્કીમ આપવી જોઈએ, હોવી જોઈએ એવું તમે માનો છો? અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પહેલાં મહત્ત્વ આપવું જોઈએ. ટેક્સ છે, જેટલો વધુ પ્રજા ટેક્સ ભરશે તો જ દેશનો વિકાસ થશે અને રાજકોટનો વિકાસ થશે એવું માનવું છે. શું કહેજો, ભવિષ્ય રોડ રસ્તા બનાવી નાખ્યા કોર્પોરેશન, પણ ભવિષ્ય પૂછો એ પહેલા મારે કરબદ્ધ વિનંતી નૈનાબાને કરવી છે કે એક ગુજરાતી તરીકે એક અપમાન તો અમે સહન કરી ચૂક્યા છીએ કે અમે અભણ, નિરીક્ષર, મૂર્ખ છીએ. આજે એમને કીધું હુ ધ હેલ આર યુ? વી આર ધ સિટીઝન ઓફ ઇન્ડિયા, વી આર ધ સિટીઝન ઓફ ગુજરાત એન્ડ વી આર પ્રાઉડ સિટીઝન ઓફ રાજકોટિયન. 28 તારીખે 72 કમળ એ રાજકોટ મહાનગરપાલિકામાં હશે ત્યારે વી આર ધ પ્રાઉડ સિટીઝન ઓફ રાજકોટ. એટલે મહેરબાની કરીને અમારા આત્મસન્માન ઉપર અને અમારી સંસ્કૃતિ ઉપર એ તમે ક્યારેય પણ પ્રશ્ન ઉઠાવતા નહીં. મારી તમને કરબદ્ધ વિનંતી છે બેન. શું કહો છો? વિકાસની વાત કરું તો રાજકોટમાં ખાલી આપણે એમ્સની વાત કરીએ, પણ રાજકોટમાં વોડે વોડે અત્યારે ગાર્ડન બની ગયા છે. દાદીમાં ગાર્ડન બન્યા છે, લોકોને ત્યાં વોકિંગ કરવું હોય તો વોકિંગના ટ્રેક પણ બની ગયા છે. એટલે દરેક જગ્યાએ વોર્ડમાં વિકાસ થયો છે, પણ આ કોંગ્રેસને છે ને એને એના ચશ્માથી દેખાય છે, એટલે એને કોઈ દિવસ વિકાસ દેખાવાનો નથી. રાજકોટ હજી શું ઈચ્છી રહ્યું છે? રાજકોટ હજી શું ઈચ્છી રહ્યું છે? હજી શું હોવું જોઈએ રાજકોટમાં? ક્રમ આયુષ્માન કાર્ડ ચાલુ કર્યા છે, એ તો ભૂલી જાઓ. તમારી આગળ આયુષ્માન કાર્ડ શું કહે? આરોગ્ય કેન્દ્ર દરેક વોર્ડમાં છે, સ્પોર્ટ સંકુલ છે અત્યારે તમે તમારા વ્યક્તિને નથી બોલવા દેતા. ભાઈ 1 મિનિટ શાંતિ. દરેક વોર્ડમાં દરેક વોર્ડમાં લાઇબ્રેરી છે, નાના બાળકોથી લઈ અને મોટા સુધી એ લાઇબ્રેરીનો ઉપયોગ કરી શકે, ત્યાં પુસ્તકો વાંચી શકે એવી સરસ મજાની લાઇબ્રેરી છે. દરેક વોર્ડની અંદર આરોગ્ય કેન્દ્ર છે. દરેક વોર્ડની અંદર અત્યારે તમે જોવા જાવ તો સ્વિમિંગ પુલના બી અત્યારે સ્વિમિંગ પુલ બી બનાવવામાં આવ્યા છે કે જ્યાં અત્યારે એકદમ વર્ષની 300 રૂપિયા ફી નોમિનલ ચાર્જમાં બાળકો આજે સ્વિમિંગ શીખી રહ્યા છે, વિવિધ સ્પોર્ટ્સની એક્ટિવિટી કરે છે. રાજકોટનો નાનામાં નાનો માણસ જે નાનામાં નાના ઘરેથી બાળક હોય તો એ આજે નેશનલ ઇન્ટરનેશનલ સુધીનો પ્લેયર બને છે. એવી સરસ મજાની દરેક વોર્ડની અંદર સુવિધા છે. રસ્તાની જુઓ તમે તો પેવિંગ બ્લોક જગ્યાએ છે, અત્યારે રોડ રસ્તા પાકા છે, ડીઆઈ પાઇપલાઇન બની રહી છે. તો એવી એક સુવિધાઓ નથી કે જેનાથી વોર્ડ વંચિત હોય. હા, વિકસતું રાજકોટ છે. તમે આજે જોઈ રહ્યા છો કે પહેલાં રાજકોટ કેવડું હતું અને આજે રાજકોટ કેવડું છે. તો જેમ જેમ વિકસતું થાય છે, વોર્ડ મોટો થતો જાય છે, એમ જ્યાં માનવી વસે છે ત્યાં સુવિધા પૂરી પાડવી એ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈનું સપનું છે. એ અહીંયા રાજકોટમાં પણ સાકાર થઈ રહ્યું છે. આજે આપણે જોઈ રહ્યા છો કે પહેલાં રાજકોટની પોપ્યુલેશન કેટલી હતી, વોર્ડનું વિસ્તરણ કેટલું હતું. તો આજે વોર્ડમાં વોર્ડ મોટો થતો જાય છે, વિસ્તરણ મોટું થતું જાય છે, એમ સુવિધાઓ પણ ત્યાં જન સુધી પહોંચી રહી છે. દરેક ઘરમાં નળ ખોલે ત્યાં 20 મિનિટ પાણી આવે છે. રહી વાત કે ઘણીવાર અમારા જે મિત્ર છે નૈનાબેન વાત કરી રહ્યા હતા કે પાણી નથી મળતું, તો ઘણી જગ્યાએ હજી વિસ્તરણ થતું હોય છે. એવો વોર્ડ જે છે એ ત્યાં સુધી હજી નવો ડેવલપ થતો હોય તો એ ડેવલપ સુધી પહોંચવામાં ક્યાંક વાર લાગે છે. તો ત્યાં પણ પાણીની સુવિધા પૂરતી મળે એના તમામ પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતાની વાત કરો તો જગ્યાએ ગાડી આવે છે. ગાર્બેજના તમે એક કોલ કરો, કોઈ પણ પ્રજાને અહીંથી નીકળતી તમે પ્રજાને પૂછશો કે તમે કચરા ગાડીને તમારા ઘરે કચરા ગાડી આવે છે તો
દિવસમાં 2 વાર આવે છે કચરા ગાડી. જ્યાં જ્યાં વ્યવસ્થા ગંદકી હોય છે એવા લોકેશન તૈયાર કરેલા છે કે અહીંયા લોકેશનમાં પ્રજા વારે ઘડીએ ગંદકી કરે છે, તો એવી જગ્યાએ 3 વાર કચરા ગાડી આવે છે. તો જગ્યાએ જગ્યાએ કચરો ઉપાડવાની પણ સુવિધાઓ આજે રાજકોટના કોર્પોરેશન, રાજકોટનું ભારતીય જનતા પાર્ટીનું શાસન પૂરું પાડી રહ્યું છે. આ લાઈવ છે. એક મિત્રએ કહ્યું કે કોંગ્રેસ વાળાના ચશ્મા અલગ છે. કદાચ આ તો વગર ચશ્મા પણ નાના બાળકને દેખાય છે, તાજા જન્મેલાને, જેને આઈ ડૉક્ટર આગળ ન જવું પડે. આ રાજકોટનો વિકાસ છે બજરંગવાડીનો ગઈકાલનો ફોટો છે. છેલ્લા 1.5 મહિનાથી પાણી ચાલ્યું જાય છે અને પાણી આપી છે. તો શું તમે પાણી બગાડ માટે આપો છો? આ બજરંગવાડીનો લાઈવ વિકાસ છે. 4 કોર્પોરેટર ત્યાં નિદ્રાધીન છે અને ત્યાંના સ્થાનિકોને જો તમે પૂછશો કે શું તમે કોર્પોરેટર ઓળખો છો, એક પણ સ્થાનિક જો હા પાડી દેશે તો હું મારું જાહેર જીવન આપની સામે વચન આપું છું, છોડી દેવા તૈયાર છું. અને કાયદેસર 1 થી 18માં તમે 72માંથી 68 નગરસેવક તે લોકોના છે. જો 60ના પણ નામ રાજકોટની પ્રજા બોલી દે, અમે કોંગ્રેસવાળા છે ને, એક મિનિટ તમારા માધ્યમથી કહેવા માગું છું, અમે કોંગ્રેસવાળા નામદાર નથી, અમે લોકો કામદાર છીએ, લોકોનું કામ કરવાવાળા છીએ. 2450077 જે કસ્ટમર કેર નંબર છે તે માત્ર શોભાના ગાંઠિયા જેવો છે. તમે 11 વાગે તેમાં ફોન. એક મિનિટ. હા બેન, મારે જવાબ દેવો છે. આ ભાઈનું નામ તો મને નથી ખબર, પણ એમણે મારું નામ યાદ રાખ્યું એ બદલ એમનો ખૂબ આભાર. શરમની વાત કરે છે તો હું એમને કહું કે ખડગેજી બોલ્યા એમાં એને મુદ્દો બનાવ્યો, સાંભળો. પણ એ લોકોને સ્વીકારે છે એની માણસાઈ છે, એ અમારા પ્રમુખની માણસાઈ છે. તમે તમારી વાત કહો છો, એકવાર કહો છો પાણી નથી માણસાઈ છે સાહેબ. બગાડ થાય છે. એમને દીકરીઓના બળાત્કાર થાય તો એમને શરમ ન આવે? ડ્રગ્સની રેલમછેલ થાય ગુજરાતમાં તો એમને શરમ ન આવે? દીકરીઓની રેલીઓ નીકળે તો શરમ ન આવે એમને શરમ ન નહીં. એમને જવાબ દઉં છું બાળકીઓના બળાત્કાર થાય તો એમને શરમ ન આવે? રણજીતભાઈ, મને એક વસ્તુ સમજાવો. સ્થાનિક એક મિનિટ. રણજીતભાઈ, રાજકોટ હજી શું ઈચ્છી રહ્યું છે? શું હોવું જોઈએ રાજકોટમાં? હજી શું ઘટે છે? પેલા હું એક વાત કરી લઉં. નહીં પણ સ્થાનિક મુદ્દાની સ્થાનિક જ કરવી, મારે બહારની નથી કરવી. મને આ લોકો જેટલા રાષ્ટ્રના કામ ગણાવતા ન આવડે. પેલા તો મેયરે ક્યાં બંગલો બનાવ્યો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ક્યાં બંગલો બન્યો, શું કામ બનાવ્યો, ક્યાં હતા, કેવી રીતના પોઈ ગયા, શું કામ ટિકિટ કાપી? મહત્વનો મુદ્દો એ છે. સાંભળો પેલા મારી વાત સાંભળો કે મેયરને ટિકિટ શું કામ ન આપી ભાઈ? રાજકોટના પ્રથમ નાગરિક હતા, ઇતિહાસમાં નથી બન્યું મેયરની ટિકિટ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ટિકિટ કાપો શું કામ? કારણ શું? પણ આપણે જાહેર. ચાલો આપણે સંત કબીર રોડ ઉપર સરકારી ખરાબામાં યુએલસીનો 1995માં ફાજલ થયેલી જગ્યા ઉપર પોતે બંગલો બનાવી નાખ્યો છે. એમસીનો ભાગ છે સરકારી જગ્યા, યુએલસીમાં ગયેલી જગ્યા સરકારમાં વહી ગઈ હોય, ખાલસા થયેલી જગ્યા. ભલે આ લોકો જેટલું જ્ઞાન નથી, અજ્ઞાનીઓ અમે છીએ, પણ થોડીક ખબર પડે. પણ ત્યાં બંગલો બનાવ્યો. અને પાછું બીજું મહત્વની વાત એ છે કે રાજવાને બદલે આ લોકો એટલા ગાયજા રાજકોટમાં, અને મેયરે તો બધાનો ઉધડો લીધો કે જાણે રાજકોટની જનતાએ એનું શું લૂંટી લીધું હતું. ભાઈ સાહેબ, સરકારી જગ્યા બંગલો તમે બનાવ્યો. ભ્રષ્ટાચારની માજાક એને મેકી કહેવાય ને. એ કોર્પોરેશનની અંદર આપણે છેલ્લા 60 વર્ષની અંદર જોઈ રહ્યા છીએ ઓનના કામ. માન્ય ભંડેરી સાહેબ જેથી રાજકોટના મેયર હતા તેથી આ સ્કાય વોકના નામે એક આખો વોક બનાવવામાં આવ્યો, પિલર ઊભા કર્યા, ઓનથી 10%ના ઓનથી પેમેન્ટથી કામ આપવું આવ્યું. એવી રીતે શું તમને ઉપરથી સૂચના આવી કે તમારે રાતોરાત 50 લાખના ખર્ચાને ફિટુસ કરવાનો આવે? આ ભારતીય જનતા પાર્ટીએ રાડું નાખી, લોકોને મૂર્ખ બનાવ્યા. આપણે વેરાની વાત કરી, 2000ની સાલમાં જ્યારે કોંગ્રેસ શાસનમાં આવી, 2000થી 2005 સુધી જ્યારે કોંગ્રેસ રાજકોટની શાસનમાં રહી, લોકોને વેરામાં વ્યાજ માફી આપી હતી. 5-10%ની લોભામણી એડવાન્સની જાહેરાત નહોતી આપી. એમાંથી બોધપાઠ લઈને આ જ શાસકો જે અહીંયા ઊભા છે, જે કેટલાય જે તે સમયમાં સત્તામાં નહોતા અને અત્યારે બિચારા પૂરું થઈ ગયું છે, એનું મારા જેવા છે, એમાં એનો કોઈ બિચારાનો આપણો વાંક નથી કાઢતા. પણ એમાં ત્યાં શીખી અને જે તે સમયમાં એ લોકોએ પણ વેરાની માફી આપી. પણ હવે એવું તે શું થયું? એવા તો તમે કેટલા ઓનના કામ આપો છો, તમારે વેરાની વ્યાજ માફી આપવી નથી પડતી. શું કામ ભાઈ? કોંગ્રેસ સત્તામાં આવશે, આવનારા દિવસોમાં જ્યારે કોંગ્રેસ સત્તામાં બેસશે 2026માં પહેલાં જ બજેટની અંદર
લોકોને સંપૂર્ણપણે 50 થી 70 વારના મકાનની અંદર તદંતર વેરો માફ કરી દેવામાં આવશે. આ કોંગ્રેસની મોટામાં મોટી જાહેરાત છે. બીજું કે લોકોએ, હું તમને કહું, રાજકોટમાં માત્ર ને માત્ર એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સરકારી શાળા છે, એ પણ કોંગ્રેસે બનાવેલી છે, ભારતીય જનતા પાર્ટીએ નથી બનાવી. તો હું તમને એમ કહું, રાજકોટના 18 વોર્ડ છે, તો એક જ વોર્ડમાં જે તે સમયમાં કોંગ્રેસ સત્તામાંથી ગઈ એ એન્ડના સમયે જે ઇંગ્લિશ સ્કૂલ બનાવી એની બસો પણ મેકી. બીજી વાત એક મહત્વની નથી, સાંભળો, આ જેમ ભાઈએ કીધું ને કે મહાણે ગયેલા લાકડા પાછા ન હોય. મહાણે ગયેલા લાકડા જો પાછા લઈ આવે ને તો એને જ ભારતીય જનતા પાર્ટી કહેવાય. ખટારા લાકડા જે માણસોને બારવાના હતા બારોબાર વેચી નાખ્યા. ભારતીય જનતા પાર્ટી. બેન, પાણી આવે છે ઓછું આવે છે, એનું ફોર્સ ઓછો આવે છે, એ વાત સાચી ખરી કે નહીં? તમે ગૃહિણી છો એટલે પૂછું. ગૃહિણી છું અને જાહેર જીવનમાં એક વકીલાત ક્ષેત્રે એડવોકેટ પણ છું, એટલે હું કાયદાકીય પણ જાણકારી જરૂરથી આપીશ. જે કાંઈ તમે જોઈ રહ્યા છો ચૂંટણીની ચર્ચાઓમાં, આજે આપણે સ્થાનિક વસ્તુને લેવાની છે, તો પાણી તો 100% સરસ આવે છે, સારું આવે છે, 20 મિનિટ આવે છે. અને તમામ રાજકોટની અંદર જે આવાસ યોજનાઓ બની છે, હું એક ખાસ મુદ્દો દોરવા માગીશ. મારા જેટલા સાથી વિરોધ પક્ષના મિત્રો છે એમણે પણ એમાં સરકારનો લાભ ચોક્કસપણે લીધો છે. 2 લાખનું મકાન હોય, 12 લાખનું હોય કે 18 લાખનું હોય, ખરેખર બધાને ક્વાર્ટર મોદી સરકારે 56ની છાતીવાળા આપ્યા છે. અને પ્લસ જે આયુષ્માન કાર્ડની અંદર 5-5 લાખ 10-10 લાખની સહાય, જે સારામાં સારી બીમારી 5 મિનિટની અંદર માત્ર એક આવકના દાખલાની અંદર જે અમારા ધારાસભ્યશ્રીઓ અત્યારે કામ કરી રહ્યા છે, તમે જરાક 3 ધારાસભ્યો જે અમારા રાજકોટના 69, 68 અને 70ના છે એમને જઈને જોશો તો તમને ખ્યાલ આવશે કે ત્યાં પબ્લિક હેરાન ન થાય એના માટેની ખાસ સુવિધાઓ અત્યારે આરટીઈ જેવી બાબત, નાનકડું બાળક જે પહેલા ધોરણમાં આવે અને ફ્રી સહાય સ્કૂલમાં મળે, તો એના માટે ખાસ યોજના મોદી સરકારે બનાવી છે. જે સ્થાનિક પ્રશ્નોની વાત એ લોકો કરી રહ્યા છે, એના મોઢા જડબાતોડ જવાબ છે કે જે સરકારે કામ કર્યા છે એમને એટલે નથી દેખાતા કે એમણે લાભ લઈને બેઠા છે, એને લાભ લઈ લીધા છે ને હવે કોઈને લાભ મળવાના નથી, કારણ કે એમની સરકાર આવવાની નથી. જી હા બેન, હું એક જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે એ લોકો એટલા પ્રશ્નો પૂછી રહ્યા છે, એમણે શું કર્યું આટલા વર્ષોમાં? કેટલી યોજનાઓ લઈ આવ્યા, ગુજરાતમાં કેટલી યોજનાઓનો અમલ થયો, કઈ યોજના પાર પડી? ખાલી એટલો જવાબ એકવાર આપી દે એટલે ઘણું છે આપણા માટે. એ બેન એમ કહે છે કે અમારું શાસન નથી, તો જે તે ટાઈમે અમારું પણ નહોતું, તોય અમે કરી બતાવ્યું ને. 50 વર્ષથી અમે અત્યારે ભોગવીએ છીએ. હા, યુવાન છો તમે, શું કહેશો? હું એ કહેવા માંગુ છું કે હાલનું રાજકોટ આમ જોવા જઈએ તો વિકાસલક્ષી આરએમસીની તમામ સુવિધાઓ ઓનલાઈન ઘરે બેઠા રાજકોટના નાગરિક લોકો ભોગવી રહ્યા છે અને એનો એ સુવિધાનો લાભ લઈ રહ્યા છે. અને તમામ રાજકોટ શહેર હાલ જોવા જઈએ તો સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરેલું છે, કોઈ અનબનાવ ન બને એ માટે. શું કહો છો તમે? કોંગ્રેસના જે મિત્રો કહી રહ્યા છે તે અત્યારે ડિજિટલ યુગમાં જોવા જઈએ તો પહેલાં કોંગ્રેસની જ્યારે સરકાર હતી તો આરએમસીમાં અત્યારે બધાય ફરિયાદ કરવા ત્યાં રૂબરૂ જવું પડતું. અત્યારે ઘરે બેઠા ડિજિટલ સુવિધા એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી જ આપી શકી છે. આવનારી સમયમાં અમારી કોર્પોરેશન ચૂંટણીમાં જેવી પૂરી થાય ત્યારે અમે એઆઈ ડિજિટલ ઉપર બી અમે એક નવનિર્માણ એવું બાંધકામ બિલ્ડિંગ બી કરવાના છીએ. ઘણા બધા આવા યુવાનોને જે પ્રોત્સાહિત કરવા માટે, કામ આવવા માટે, ઇવન બેરોજગારી જે કંઈ હોતી છે યુવા પેઢી માટે, તેનું તમામ અમે ધ્યાન રાખવાના છીએ. ત્યાર પછી આપણે જે રોડ રસ્તા પાણીનું જે વાત આવે છે સ્થાનિક, એ તો અમારે છે જ, એ તો કામ થવાના જ છે. એ સિવાયને અમે રાજકોટને શું નવું આપી શકીએ એના આધારે તમે એઆઈ ડિજિટલ ઉપર આખું એક નવું નિર્માણ બી કરવાના છે, જેની ચર્ચા એ માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. આ કોંગ્રેસની સરકારે અત્યાર સુધી કાંઈ કર્યું જ નથી. એટલે આ જવાબ તમને પ્રજા જ આપશે. 28 તારીખે આ રાજકોટની જનતાની પ્રજા જ તમને જવાબ આપશે કે આ ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું છે. બીજા યુવાનને પૂછું છું, શું કહેશો? ભવિષ્યનું વિચારીને બેઠા છે, એઆઈને લગતું આખું યુવાનોને લગતું આરએમસી જે આગળ કાર્યવાહી કરવાની છે, કામ કરવાની છે. પહેલો મુદ્દો એ લોકોએ જે રીતના કીધું કે કોંગ્રેસે શું કામ કર્યું, આપણે અત્યારે જે ઊભા એ કોંગ્રેસે બનાવેલું બાજુનું એને ભાજપે બનાવેલું પણ એ પે છે, એમનેમ નથી. જેવી રીતના આ રેસકોર્સ બનાવ્યું એ કોંગ્રેસે બનાવ્યું એમને નવું રેસકોર્સ બનાવ્યું, અહીંયા પે કરીને અંદર જઈએ, બરાબર. અહીંયા બધા પ્રાઇવેટ પ્રોગ્રામ થાય, અહીંયા બધા સરકારી પ્રોગ્રામ થાય. આપણે ખુદે અહીંયા સરકારીમાં અત્યારે જોવા જઈએ તો આ સરકારી પ્રોગ્રામ જ કહેવાય. બીજી વસ્તુ કે રોડ રસ્તાની પાણીની વાત કરીએ આપણે, પાણીમાં એક શેરી હલકાપુરી, છોટુનગર, ગમે એ સોસાયટી, સૌરભ, પ્રગતિ, વોર્ડ નંબર 2 આખો, અમે વોર્ડ નંબર 2માંથી એટલે વોર્ડ નંબર 2ની વાત કરી. બધાય તમારે ખાલી બિસ્લેરીની બોટલ લઈને પાણી ભરી લેવાનું, બરાબર. એ તમારે કલર જોઈ લેવાનો, એ કલરનું પાણી પીવામાં
પ્રજાને શું થાય છે શું નથી થતું એ જોવાનું. કયા ઘરની અંદર આરો નથી એ જોઈ લેવાનું. કાં પાણીના કેરબા લેતા હોય અથવા આરોનું પાણી પીતા હોય, કેમ કે સ્વચ્છ પાણી નથી આપતી શકતા ત્યારે જ આરો નહીં ખાય. આમાંથી આ જેટલા 12-15 જેટલા ઊભા એમાંથી ક્યાંક તો આરો હોય છે જ, 10 જણા ત્યાં તો હોય છે. બીજી વસ્તુ કે ટેક્સ ત્યાં ભરવા જવાનો કાંઈ. બીજી વસ્તુ આવાસ જે લોકોએ આપ્યા, પહેલાં એવું હતું કે આવાસના પૈસા આરએમસી લેતી, અત્યારે એવું થઈ ગયું કે લોન કરાવીને આરએમસીના પૈસા આપવા પડે. 12 લાખનું મને લાગે તો મારે 24 ભરવાના, ત્યારે 12 જ ભરવાના હતા, કટકે એ ભાઈ. રોકડા 12 લાખ રૂપિયા ન હોય ને કોઈ નાના માણસોને, આવાસ તો નાના માણસોને હોય ને. 10,000માં નોકરી કરતા હોય, 15,000માં નોકરી કરતા હોય, ત્યારે લગભગ એને 800-900 રૂપિયા આપતો હતો. અત્યારે થોડીક મોંઘવારી તો 3500 હપ્તો રાખીને આવાસ આપો. અમે આપેલા છે કોંગ્રેસ સરકારે. બીજી વસ્તુ કે આપણે લોકલની જ વાત કરી, અમારા એરિયામાં દારૂ, ડ્રગ્સ, એમડી ટોટલ વસ્તુ ન મળે એવું, કેફી પદાર્થ ન મળે એવું નથી. બીજી વસ્તુ એ જે કચરાની વાત કરે, 3 વાર ભરવા આવે. RSS વાળાનું ઘર છે એરપોર્ટ રોડ ઉપર, ભાજપમાં લગભગ એની આખી જિંદગી હોમી દીધી, 70 વર્ષ થયા છે, પ્રમુખ છે. એના ઘરની બાજુમાં કચરાનો અને દારૂનો પ્રશ્ન સોલ્વ નથી થતો. નામ હું ન કહી શકું કેમ કે એ બીજેપીમાં એમને નુકસાન આવે. દારૂનો પ્રશ્ન એ લોકોથી સોલ્વ ન થાય એનું કારણે એ લોકોને 4 વાર નોટિસે આવી પણ મકાન નથી પાડી શકતા. શું કામ નથી પાડી શકતા? એનું કારણ હપ્તા ચાલુ છે. બીજી વસ્તુ કે પોઈન્ટ, આજે આપણે CCTVની વાત કરી તો CCTV આપણા માટે કરતાં સૌથી વધારે મેમો આપે. બીજી વસ્તુ કે ક્યાં કેટલા ઉઘરાણા કરવા ટ્રાફિકની સમસ્યામાં, કઈ રીતના કરવું એ બધાના પોઈન્ટ નક્કી થાય, એનાય પૈસા છે. એ અંદરથી બધાને ખબર જ છે, નથી ખબર એવું નથી કે કયા સાહેબને ક્યાં પોઈન્ટ આપવો એ અને કેવી કરવી. અમે RTOમાં દંડ ભરી આવ્યા હોય એનો આપણને ગેટ પાસ આપી દે, ગેટ પાસ આપ્યા પછી નથી છોડતા. એ મેં ગૃહમંત્રી લગી ફરિયાદ કરી, છતાં એનો નિવાડો ન આવ્યો. બરાબર, 12 દી લગી મારી ગાડી પડી રહી, નંબર પ્લેટના પૈસા, નંબર પ્લેટ મારેલી, RTOનો પાસ, બધું સખત, છતાંય ગાડી ન મૂકી. શું કામ? તો કે અમારે ટાર્ગેટ છે. હવે ટાર્ગેટ છે નો હોય, પૈસા ભેગા કરવાનું વસ્તુ. બીજી વસ્તુ કે CCTV તમે મૂક્યા ના નથી પડતા. CCTV એવી જગ્યાએ મૂકો, ચાની રેકડીએ. તમે એમ કહો કે અમે આપણો રાજકોટ સિટી છે એ સુરક્ષિત છે, સુરક્ષિત કરવા માટે પાનની દુકાને, ચાની CCTV RMCના મૂકો, અથવા વોર્ડમાં એવા ચોક હોય જ્યાં એક્સિડન્ટ થતા ત્યાં મૂકો, તો એની સાચી માહિતી મળે. બગીચા આપણે બનાવ્યા નો ડાઉટ, બગીચામાં કેટલું ન્યુસન્સ થાય, અહીંયા કેટલા ઝાડવે દારૂ હંતેડાયેલા એ જુઓ. નરસિંહ મહેતા બગીચો અમારો વોર્ડ નંબર 2માં, ત્યાં થાંભલા ઉપર જ રાખે, આવી રીતના ઝાડવા ઉપર જ કોથરામ દારૂ હાચવે. કોર્પોરેશન શું કરે? વ્યક્તિગત હંતાડે છે કોણ? મારી વાત સાંભળો, આપણે સરકારની વાત છે. સમજાવો અમને, દારૂ કોણે? મેં સરકારને ફરિયાદ કરી. કોઈ કોણે સંતાડ્યો? ત્યાં નામ તો હું ન આપી શકું. ત્યાં છે જગજાહેર છે, પોલીસ વાળાએ સંતાડ્યો છે, કોર્પોરેશને સંતાડ્યો. કોણે સંતાડ્યો? હું તમને એમ કહેવા માંગુ છું, કોર્પોરેશનને સંતાડ્યો નથી. કોર્પોરેશનને ફરિયાદ કરે, કોર્પોરેટરને ના ઝાડવા તો વાવાના, કોર્પોરેટરને ફરિયાદ કરે, કોર્પોરેટરને ફરિયાદ કરી આપણે, તો એ લોકોએ તો એનું સોલ્યુશન કરવું જોઈએ ને, કે ન કરવું જોઈએ? ના, એક મિનિટ, બીજાના વારા તમને પૂછેલું બેન, 2 મિનિટ. તમારા પક્ષના વ્યક્તિને પૂછવું છે. યુવાન છો આપ, રાજકોટની અંદર કયા મુદ્દાઓ યુવાનો વિચારીને મતદાન કરશે? શું હજી રાજકોટ ઈચ્છી રહ્યું છે? શું હોવું જોઈએ? પહેલાં તો અત્યારે સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ કે રાજકોટમાં જે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપની સરકારમાં જે આપણા ભાજપવાળાએ જે રીતે કહ્યું કે રોડ અને રસ્તાઓ અને બ્રિજો બનાવવામાં આવી રહ્યા છે, આટલો રાજકોટનો વિકાસ થઈ રહ્યો છે. પણ મેઇન મુદ્દાની વાત એ કે જે રાજકોટના રોડ રસ્તા ઉપર જે ખાડા છે ત્યાં ભાજપનો સ્પષ્ટ રીતે ભ્રષ્ટ દેખાય છે. ઉપરથી જે રાજકોટના અંડરબ્રિજ છે, જેવા કે મેઇન રેલનગર અંડરબ્રિજ, જ્યાં તમને 365 દિવસ ચોમાસાનો અનુભવ થઈ શકે છે, ત્યાં ભાજપની સરકારનો સ્પષ્ટ રીતે ભ્રષ્ટ દેખાય છે. પણ એમાં એવું છે કે ભ્રષ્ટ છે એ કોંગ્રેસના ચશ્મા પહેરીને નીકળો તો જ તમને જોવા મળે છે. ભાજપના ચશ્મા પહેરીને નીકળો તો તમને આ ભ્રષ્ટ જોવા નથી મળતો. હવે આગામી 26 તારીખે તે જોવાનું રહ્યું કે રાજકોટની પ્રજા, જેને આપણે રાજા કહી શકીએ, તે પ્રજા કોને ચૂંટે છે અને 26મી તારીખે કોને મતદાન કરે છે. કાકા, તમે શું કહેશો? લોકસભાની આપણી જે ચૂંટણી છે સ્થાનિક સ્વરાજની, તો હું કોંગ્રેસ તરફથી એટલું જ કહેવા માગું છું ભાજપને કે તમે છે ને ભવિષ્યમાં ન જાઓ, ભૂતકાળમાં ન જાઓ, વર્તમાનમાં જીવો તમે. અને ભાજપના જે કોઈ ઉમેદવાર છે એને કહી તમે આખા વોર્ડમાં તપાસ કરો, ક્યાં શું છે ને ક્યાં શું નથી, ક્યાં કોને તકલીફ છે. કારણ કે સમાજના બધાય માણસો સરખા નથી હોતા. આર્થિક રીતે
એટલે હકીકતે સત્ય ઉપર આવો તમે. વાંધા વચકા કાઢવાથી કાંઈ નહીં, પણ તમે પેલા કામ દેખાડો. ખાલી હવામાં ગોળા ફેંકોમાં મારું એટલું જ કહેવાનું છે બધાને. તમે શું કહેશો? રોડ રસ્તાની વાત કરો છો તમે. અમારે બજરંગવાડી 2 નંબરનો વિસ્તાર ગુજરાત બેકરીવાળો વિસ્તાર છે. આ 2 મહિનાથી આ કુંડી છલકાઈ છે. 2 મહિનાથી અમે અરજી કરીએ, આવે સાફ કરીને વહી જાય, વળી પાછો એ જ પ્રોબ્લેમ થાય છે. હું તમને વિડીયો દેખાડું, અત્યારે લાઈવ દેખાડું તમને. એ જ પોઝિશનમાં પાણી જાય છે ને આખી લાઈન જેટલા ઘર છે બધાને તમે પૂછી લો કે આ પાણી કેટલું ચાલુ રહે છે. એક શેરી છે એનું પાણીનો કોઈ નિકાલ દેતા નથી, નથી બ્લોક નખાવતા કે નથી ખુલ્લી ગટર છે, એમાં કેટલા બીમાર થાય છે, શું થાય છે, કોઈ જોતું જ નથી. અમે હાલતા ફરિયાદ કરીએ છીએ, અરજી કરીએ, રૂબરૂ બધા લાઈવ તમને દેખાડવા ત્યાં છે. વિડીયો મારામાં પાલનો પડ્યો છે 2 નંબર વોર્ડ, બરાબર. હજી લગી નિકાલ નથી. અમે અરજી કરીએ છીએ, નોટિસ કરીએ, આવીને કચરો કાઢીને વયા જાય, પાછો જ પ્રોબ્લેમ થાય છે. હું તમને લાઈવ દેખાડો અત્યારે એ જ પોઝિશનમાં એ શેરીમાં પૂછી લો. મહિનાથી 1.5 મહિનાથી આ વખતે ઉમેદવાર મત માંગવા આવ્યા હતા ને કઈ વાતચીત આવી નથી કોઈ અહીંયા? ના, હજી કોઈ નથી આવ્યું. કોર્પોરેશનમાં ફરિયાદ કરી તો હું ફરિયાદ કરી, આવે કચરો કાઢીને વયા જાય, પાછો એ જ પ્રોબ્લેમ દેખાડે. એનો લાઈવ પાણી નિકાલ નથી થતું. આ 1.5 મહિનાથી અમારી શેરીમાં બીમાર પડે છોકરા, તમારે લાઈવ આવીને જોઈ લેવાની છૂટ. હું વિડીયો પડ્યો જ છે મારે, આજનો નથી, 2 દી પહેલાં જ મેં પાડેલો હતો. આની તો મને ખબર નથી, હું આ દેખાડીશ. એ પહેલાં જ મેં મોકલીને અરજી કરી છે, તમને લાઈવ દેખાડું. મારી અરજી કરી. કામ શું કામ નથી થતું? આવે સાફ કરીને વયા જાય કચરો, કે અમારું કામ નથી, તમારું કામ નથી. તમે આવો તો આગળ વધે ને વાત. તમને હું અરજી કરું કે આ તમે કરી દો, તમે આવીને કહી દો કે અમારામાં ના આવે. કુંડી સાફ કરવાવાળા આવે, ઉપરથી કચરો કાઢીને આગલી કુંડી જોવે નહીં કે આગલી કુંડીમાં પાણી જાય કે નહીં. આ કુંડીમાં કચરો કાઢીને વયા જાય. એક પ્રોબ્લેમ મારે 2 મહિનાથી હું એમને માલે મારે. હું તમને વિડીયો દેખાડવા તૈયાર છું. 2 દિવસ પહેલાનો આ 2 દિવસ પહેલાં 1.5 મહિનાથી અમારે એ જ પ્રોબ્લેમ છે. આખી શેરીનો ખુલ્લી ગટર છે, ત્યાં નથી બ્લોક નાખતા કે નથી એક આગળ કુંડી નાખતા. બજરંગવાડીમાં વિસ્તારમાં ક્યાંક જોવો ને વીઆઈપી એરિયામાં તો બંધ શેરીઓમાં કુંડીઓ છે અને બ્લોક છે. અમારે વેળા ભરીએ છીએ, બધું કરીએ છીએ. અમે ગેરકાયદેસરમાં નથી, મફતિયામાં નથી, અમે કાયદેસર વેળા ભરીએ છીએ. તો એ કુંડીવાળા આવે તો કે આ અમારામાં ના આવે, બ્લોક તો કે અમારામાં ના આવે. તો આવે છે કચરો આવે જ ક્યાંથી? ત્યાં શેરીમાંથી કચરા ઉઠતા હોય, ગટર ખુલ્લી છે, ખુલ્લી ગટરમાંથી કચરો ક્યાં જાય? અમે સાફ કરીએ, કચરો કાઢીએ, લાઈનમાં ભરાવાનું. આગલી લાઈન બ્લોક છે, આગલી લાઈન જો સાફ ના કરે તો એ કુંડીમાં પાણી ભરાવાનું જ છે. એ કુંડીનું પાણી ક્યાં જાય? તો એ રોડ ઉપર ચડે ને. એક કુંડીનું પાણી બીજી કુંડીમાં ના જાય. પ્રશ્ન જે છે એ ઊભો થાય છે. કાકા તમે શું કહેશો? કયા મુદ્દાઓને આ વખતે ધ્યાનમાં રાખ્યા છે લોકોએ? મુદ્દા તો ઠીક છે, પણ એક પ્રશ્ન હતો. આ વિધાનસભા 59ની અંદર હમણાં થોડાક દિવસ પહેલે બધા ઝૂંપડા સળગી ગયા હતા દેવી પૂજક સમાજના. ત્યારે અમારા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ સાહેબને એની ટીમ આખી અહીંયા સ્થળ ઉપર જઈ ફાયર બ્રિગેડને બધાને જાણ કરી અને બધું વસ્તુ સારું કરાવ્યું અને બધાના રોકડ રકમ 5-5 હજાર રૂપિયા બધા લોકલ લોકોને દીધેલા હતા. જવાબદારી ના કહેવાય બેન. અહીંયા તમારા 4 કોર્પોરેટર છે, અહીંયા 4 કોર્પોરેટર તમારા છે, 4 કોર્પોરેટર એમના છે, એના એક પણ કોર્પોરેટર અહીંયા આવ્યા નહોતા. અને અમારા ભાજપવાળા આખી ટીમ અહીંયા આવી ગઈ હતી અને રોકડ રકમ અહીંયા 5,000 રૂપિયા અમારા ઉદયભાઈ તરફથી અહીંયા દેવામાં આવ્યા હતા. અમે એવી રીતે રાહ ન જોઈ કે સત્તા આવે તો કામ કરીએ. એ વોર્ડમાં અમારી સત્તા નથી તોય અમે કામ કરશું, કેમ કે અમે લોકો માટે, લોકોની સેવા માટે અહીંયા છીએ. ત્યાં અમારા કોર્પોરેટર નથી છતાંય અમે કર્યું છે. એનું કારણ એકમાત્ર છે કે અમે સત્તા આવવાની રાહ નથી જોતા. અમારે જે કામ કરવું છે સત્તામાં છતાં નહોતી ત્યારે અમે કરીએ જ છીએ અને કરતાય રહેશું. એક વાત કેવી છે, એમને એટલો બધો અહમ છે તો પોતાના ઉમેદવારોને અત્યારે સંતાડી શું કરવા દીધા છે? અજ્ઞાત કરી દીધા છે. પોતાના ઉમેદવારોને નવા ઉમેદવારોને બધાને અજ્ઞાત કરી દીધા છે. એટલો બધો અહમ હોય તો ઉમેદવારોને સંતાડવા શું કરવા પડે છે? એ એકવાર જવાબ આપી દો, ઉમેદવારોને શા માટે સંતાડવા પડે છે? પૈસા તમને વિશ્વાસ છે, તમને એવો અવિશ્વાસ છે કે અમારા ઉમેદવાર વયા જાય? આપ યુવાન છો, શું કહેશો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લઈને શું વિચારી રહ્યા? કોંગ્રેસ દ્વારા માત્ર અને માત્ર આક્ષેપ કરવામાં આવે છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી છે એ માત્ર વિકાસના કામ અને વિકાસના મુદ્દા ઉપર ચર્ચા કરી અને લોકો સમક્ષ મત માંગવા જાય છે. આ લોકોને આ વખતે કોર્પોરેશનમાં 72 સીટનો નકારો જે હાર થવાની છે, 72 લોકોની જે છે એ ડિપોઝિટ દૂર થવાની છે. ભારતીય જનતા પાર્ટીની તાકાત છે અને ભારતીય જનતા પાર્ટીએ યુવાનોને ઘણા બધા પ્રકારની યોજના અને ઘણા બધા પ્રકારની સ્કિલ છે, સ્કિલ ડેવલપમેન્ટ છે, આ પ્રકારના યુવાનોને પ્રોત્સાહન આપી ખૂબ આગળ વધારે છે. જ્યારે કોંગ્રેસની સરકાર છે પોતાના યુવાનોને એની યુથ કોંગ્રેસને હંમેશા કામમાં લઈ અને ફેંકી દીધા છે. આ ભારતીય જનતા પાર્ટીની તાકાત છે. સ્થાનિક વાત કરો, તમારા વ્યક્તિ બોલે છે, બોલવા દેવા નથી બોલવા. બીજી વસ્તુ, મારી પાસે 5 મિનિટ છે. કહી દઈશ, પેલા શોર્ટમાં લઈ લેજો.
પહેલાં તો એને માળિયામાં ઉમેદવારનો મળ્યા ને સલાયામાં ડિપોઝિટ તો એની ગઈ હતી સરકાર હોવા છતાં, એટલે એ ન ભૂલતા. જેની જાવી એની જાહે, તમારી જાય કે અમારી જાય રહેવાની છે, બરાબર. હવે પ્રશ્ન હું તમને જવાબ આપી દઉં પહેલાં કે ઉમેદવાર ભાગવાની વાત છે તો અહીંયા તમારી સામે ઊભો નહીં, વોર્ડ નંબર 8નો ઉમેદવાર છે અને આ 2 નંબરના ઉમેદવાર નહીં. સવારનું સાંભળો રણજીતભાઈ કે 42 માંથી 22 નથી, 22 માંથી 42 ડિબેટમાં હાજર છું. હજી તાકાત હોય તો ઉપાડી જાવ ને અહીંથી, તમારા નેતા ઉભા જ છે, તમે કમિટેડ હશો એટલે સિસ્ટમ તમારી છે, બધું તમારું ઉપાડી જાવ. એવું કોઈથી ફાટી નથી પડતું. આ રાજ્યની અંદર, આ લોકતાંત્રિક દેશની અંદર કોઈથી નથી બીતું. આપણો જંગલેશ્વર જ્યારે પડ્યું ત્યારે આ લોકો ક્યાં હતા? નાના ગરીબ લોકોના મકાન પડ્યા ત્યારે ક્યાં? તમારે નાનો એવો ઓટો બનાવવો હોય તો લોકો તમારે નાનો ઓટો બનાવવો હોય તો પૈસા નોટિસ આવે. ભારતીય જનતા પાર્ટીના મેયર હોય કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એને તમે ખીલી ન હલાવો, કેની તમારે લાજ કાઢવી પડે, કેની તમને બીક લાગે? ગાંધીનગરથી સીધો આદેશ છૂટે કે તમે તાત્કાલિક અસરથી આ જમીનને આ રીતે બતાવી દો, પણ નાનો ઓટો રાજકોટની અંદર તમે નથી બનાવી શકતા. અને રહી વાત ડિમોલેશનની, એને કીધું અમે હર 24 કલાક રાતે ઊભા હોય. જંગલેશ્વરની અંદર એવા કેટલાય લોકો છે, ગરીબ લોકો, બધાય સમાજના લોકો છે, કોઈ એક પર્ટિક્યુલર સમાજ અહીંયા નથી રહેતો. ભારતીય જનતા પાર્ટીના કેટલાય કાર્યકર્તાઓના મકાન ઉડી ગયા. આજે 2 ફામગારો બોલે છે, એની પડખે છે ને, એની તો કાંઈક તમે સંવેદના એના પ્રત્યે તો દાખવો. ભાઈ નવા આવ્યા પૂછી લઈએ, ઉમેદવાર છો, કાર્યકર્તા છો? કાર્યકર્તા. શું વિચારીને આ વખતે કોંગ્રેસને જંપલામાં એવું છે કે એક અમારે બાપા સીતારામનું મંદિર હતું ત્યાં સરકાર આગળ, આ લોકો અમે ભાજપના ત્યાં છે, મીનાબા હતા, અમે કેટલી વાર એની પૈકી ગયા કે છાપરા નખાવી દો, છતાંય કોઈ છાપરા ન નખાવી દીધા. અંતે અમે નૈનાબાને કીધું તો એક જ દિવસમાં છાપરા નૈનાબાએ નખાવી દીધા. ભાજપના 5 વર્ષમાં એકેય વાર દેખાણા જ નથી. હું બજરંગવાડીમાં પોતે રહું, એક વાર દેખાણા નથી, એક ઉમેદવાર નથી દેખાણો, ખાલી મત લેવા જ આવે છે, બાકી કોઈ દેખાતું નથી. રાજુભાઈ તમે શું કહો છો એટલી ચર્ચાઓ પછી? હવે ચર્ચા આપણે અંત તરફ લઈ જઈએ છીએ, છેલ્લી 1-2 મિનિટ વધી છે મારી પાસે, સમયની મર્યાદા છે. 4-5 વસ્તુ છે. હમણાં જ એક ભાઈએ વાત કરી કે આ ગાર્ડન છે કોંગ્રેસના સાથે, એમને એ નથી ખબર. આ ગાર્ડન વિજયભાઈ રૂપાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, વજુભાઈ વાળા મેયર હતા ત્યારે બહેનો, એટલે એક એમને એટલા માટે કે ઘણી બધી વસ્તુ ચલાવી છે. બીજી વખત રણજીતભાઈ મોંધવાએ આજે કોંગ્રેસના તમામ દાવાનું ખંડન કરી નાખ્યું. કોંગ્રેસે જે જૂઠાણા ફેલાવ્યા, કોંગ્રેસે ચારે બાજુ ચૂંટણી પંચ, વહીવટીતંત્ર, ભારતીય જનતા પોલીસને જે રીતે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, રણજીતભાઈના દ્વારા આજે એ રહસ્યોદ્ઘાટન થઈ ગયું. રણજીતભાઈએ કીધું કે હું ઉમેદવાર છું ને બિંદાસ અહીંયા ઊભો છું ને આ અગત્યની વાત આ છે કે ભારતીય જનતા પક્ષના રાજમાં રણજીતભાઈ મુંદવા બિંદાસ બેબાક આજે હાજર છે. આ જ પરિસ્થિતિ છે. આ લોકો હારનું ઢીકરું ભાજપ ઉપર ફોડવા માંગે છે. ગુજરાતમાં લોકશાહીનું શાસન છે એ મારા મિત્ર રણજીતભાઈએ અત્યારે આપની ચેનલ દ્વારા સાબિત કરી દીધું. અને ઓફર આપી છે. અમારી ઓફર એટલી જ છે, રાજકોટના વિકાસમાં સાથ આપો, ન નડો એ તમારી મોટી સેવા છે. રાજકોટની પ્રજાએ નક્કી કર્યું કે તમે ન નડો એટલે તમે બેઠા રહ્યો. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજકોટ અને રાજકોટના રંગીલા રાજકોટની અંદર ચૂંટણીનો પણ રંગ કેવો પ્રકારનો છે એ ભાજપ અને કોંગ્રેસ પાસેથી આપણે જાણ્યું, સમજ્યું કયા મુદ્દાઓ જે છે કામ કરશે, કઈ વાત જે છે એ મતદાતાઓને અસર કરશે, એના વિશે આપણે માહિતી લીધી મતના મહાભારતમાં. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, રાજકોટ.